માતાજી, જય કાળુ બાપુ ઘઉંનું સારું કરે એવી શુભેચ્છા કરું છું। આજે આપણે છે ને સરસ મજાની ચણાની દાળ બનાવવાની છે। તો આપણે ચણાની દાળમાં આપણે જો સરસ એવો ચૂલો જેગી નાખ્યો છે। જો સરસ એવો ચૂલો જેગી અને ગારાવાળું કુકર કરી અને મૂકી દીધું છે। આપણે એમાં હવે પાણી નાખીશું। પહેલાં તો આપણે બાફા મેકવાની છે। આપણે છે ને આંધણ ગરમ થઈ જાય એટલી વારમાં આપણે ચણાની દાળ છે એ આંધણ ગરમ થાય પછી આપણે એમાં નાખશું। હવે આપણે જો આંધણ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે, કહેવાય ઉકળવા માંડ્યું છે। એમાં જો 1 ચમચી મીઠું નાખી દઈશું અને આપણે જે આ ચણાની જે દાળ છે, દેશી દાળ છે, એમ કહેવાય ફોતરાવાળી આપણે ઘરે જ બનાવેલી છે ઘંટલામાં, એમ કહેવાય તૈયાર દાળ નથી। આપણે આ દાળ પણ આમાં આપણે હવે નાખી દઈશું। મીઠું નાખીને દાળ નાખી દેવી અને હવે આપણે આને ઢાંકણું પણ સરસ એવું કહેવાય કે એને કરી દઈશું। તો આપણે આમાં 2 થી 3 સીટી થાય એટલે આપણે દાળ પણ બફાઈ જશે। એમ કહેવાય કે ઉનાળામાં આવે ત્યારે કઠોળ ખાવાનું બહુ જ મન થાય, એટલે આપણે આ કઠોળ ખાવાનું આજે બહુ મન થઈ જાય એટલે આપણે ચણાની દાળ બનાવવાનું શરૂ કરી દીધું છે ઉનાળામાં। હાલો મિત્રો, હવે જો આપણી સરસ એવી દાળ બફાઈ ગઈ છે, કહેવાય 3 સીટી થઈ ગઈ હતી। આપણે જોઈ લઈએ, સરસ એવી બફાઈ ગઈ છે। જેવી જોઈ એવી સરસ એવી બફાઈ ગઈ છે એમ કહેવાય। હવે આપણે આને વઘારશું। હાલો મિત્રો, આપણે જો આ ચણાની દાળ છે ને સરસ એવી બફાઈ ગઈ છે અને આપણે તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે। હવે એને આપણે વઘારશું। ફોતરાવાળી દાળ છે ચણાની, તેલ ગરમ થઈ જાય પછી આપણે એને વઘારશું। વઘારવામાં જો આ બધો સરસ એવો મસાલો લઈ લીધો છે, રાઈ, જીરું, વઘાણી એવું બધું પહેલાં આપણે રાઈ નાખશું। આપણે તેલ થોડું ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે આમાં થોડાક બધા મસાલા નાખી દઈશું। પહેલાં આપણે આમાં લસણવાળી ખાંડેલી કહેવાય કે મરચું ચટણી નાખી દઈશું થોડી। બે ચમચી જેવી આપણે નાખી છે। અડધી ચમચી હળદર નાખી દઈશું। અડધી ચમચી આપણે આ ધાણા જીરું નાખી દઈશું। મીઠું આપણે બાફામાં નાખ્યું હોય એટલે આપણે અત્યારે થોડું સ્વાદ પ્રમાણે નાખશું। આપણે જો રાઈ સરસ એવી ફૂટવા માંડી છે, આપણે એમાં અડધી ચમચી જીરું નાખી દઈશું। અડધી ચમચી વઘાણી નાખી દઈશું। પછી ઉકલ લાલ મરચું નાખી દઈશું। થોડાક મીઠા લીમડાના પાન નાખી દઈશું। પછી આપણે આ જે વઘારેલું બધું આમાં નાખેલું છે એ આપણે આમાં નાખી દઈશું। નાખશું કહેવાય મરચું એવું બધું સરસ ચડી જાય
ઘડીક આપણે આને ચડવા દઈશું, પછી આ બધું આમાં નાખશું. હવે આપણે આ બધી જ આમાં નાખી દઈશું. હવે આપણે 2 મિનિટ ઢાંકી દઈશું. તો આપણે છે ને આપણી દાળ પણ જો બંગડીને સરસ એવી તૈયાર થઈ ગઈ. સરસ એવી જો રસો પણ ઘાટો થઈ જશે સરસ. હવે આપણે આને નીચે ઉતારી લઈએ. દાળ તૈયાર થઈ ગઈ છે. જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. સરસ એવી ચણાની દાળ સરસ એવી આપણે જો ચણાની દાળ સરસ બનાવી નાખી છે. ઘઉંની રોટલી છે. જો અત્યારે ઉનાળો છે એટલે આમ ધાણા જીરું મીઠું છાશમાં નાખીને ખાવાની મજા આવે. પકોડા કરવા બે જવાનું છે. ચાલો સરસ એવી આમ વાટકામાં કાઢી લેવી. બવણીમાં સાઈઝ છે. સરસ એવી સાઈઝ પણ આપણે કાઢી લેવી. અત્યારે ઉનાળામાં સાઈઝમાં અત્યારે ધાણા જીરું નાખીને ખાવાની ક્યારેક મજા આવે. થોડુંક આપણે મીઠું પણ નાખશું. હાલો બધા બપોરા કરવા. જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.